મારી આ કન્ટેન્ટ ક્રિએટરની જર્ની જે મેં હજી હમણાં જ સ્ટાર્ટ કરી છે તેમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે કોઈ વસ્તુ હતી તે મેં આજે લઈ લીધી છે. અને તે છે આ નાનકડું એવું માઇક. તો ચાલો સાથે મળીને આનું અનબોક્સિંગ કરીએ. પણ તે પહેલા છું કે વાત જવા દો. તો ચાલો સ્ટાર્ટ કરીએ અને ઓપન કરવાનું. ક્યાંથી ખુલે છે? વાવ! આમ ખુલે છે. મને એમ થયું નીચે છે. આની અંદર કંઈક લાઈટ થાય છે. આની અંદરથી કંઈક આવું નીકળ્યું છે. આઈ ડોન્ટ નો શું છે આ. મારાથી ક્યારે કોઈ સરખું થાય કામ. ચાર્જિંગનો કેસ. What? ચાર્જિંગનો વાયર. આ વેકન સાઈડથી ખુલતું હશે. મળી ગયું છે આપણને. ચાર્જ આવેલું છે 100માં. આપણે ચાર્જ કરીને મારી જેમ એકદમ 100% કરી નાખશું. જેની અંદર 2 માઇક આવેલા છે. 1 2 અને આ આવેલી છે ટાઈપ સી ની પિન જે આપણા ફોનની અંદર આવશે. અને આવી રીતે કરવાથી તે ચાર્જ પણ થઈ જાય છે. અને બીજી વસ્તુ આવેલી છે એની ક્લિપ. 1 2 2 ક્લિપ આવેલી છે જે આવી રીતે પણ થઈ શકે છે. જે આપણે અહીંયા clumsy person. કઈ રીતે થાય છે? ઓકે સોરી. આને અલગ કરવાનું હતું જે મારા મને प्यारी समझ गई. હવે આવી રીતે ચોટાડી દેવાનું છે. આવી રીતે ક્લિપ ખુલશે. ઇન કેસ આ ક્લિપ આવી રીતે ન રાખવી હોય તો એનું જે મેગ્નેટ છે એને આપણે આવી રીતે ચોંટાડી દેવાનું. મેગ્નેટ રાખી દેવાનું ટી શર્ટની અંદર અથવા કોઈ પણ. અને આવી રીતે ચોંટી ગયું આપણું મેગ્નેટ. આટલું સિમ્પલ છે. હવે રહી વાત કનેક્ટ કરવાની. તો પહેલા આપણે કનેક્ટ કરી રાખી. આપણે આઈફોનમાં રાખશું એટલે અહીંયા લાઇટ થશે. 2 લાઇટના ઓપ્શન છે. અને અહીંયાથી આપણે યલો માર્ક દેખાય છે તેનાથી સ્ટાર્ટ કરવાનું. પેલામાં બ્લુ લાઇટ. સો ગાઈસ કનેક્ટ મે બી થઈ ગયું છે.
अभी मजा आएगा ना भिड़ो। સો હવે મેં આ માઇકને કનેક્ટ કરી નાખેલું છે ફોન સાથે, તો તમે ડિફરન્સ જોઈ શકો છો પહેલાંના વિડીયોમાં અને અત્યારના વિડીયોમાં કેટલો ડિફરન્સ આવે છે. તો આપણે એને રાખી દઈશું અહીંયા, એટલે આપણા હાથ એકદમ ફ્રી થઈ જાય, એટલે આપણે કોઈ પણ વસ્તુ કરી શકીએ. ઓકે, મસ્ત લાગે છે ને. મેં આ માઇક માર્કેટમાંથી લીધેલું છે અરાઉન્ડ 2000 રૂપીસનું. એમેઝોનમાં પણ મેં આવું માઇક, આ કંપનીનું નહીં પણ બીજી કંપનીનું માઇક જોયું છે, અરાઉન્ડ 10,000 સુધીનું મળે છે. એટલે આઈ એમ પ્રાઉડ ઓફ મી કે મેં માર્કેટમાંથી આ માઇક લીધું છે. कभी कभी लगता है कि आप उन्हीं च भगवान हैं. અને હા, એક વાત કહેતા તો ભૂલી ગઈ, આ માઇક નોઇઝ કેન્સલેશન સાથે છે, એટલે તમે ગમે એટલા અવાજમાં આજુબાજુમાં જાશો અને આ માઇક થ્રુ બોલશો એટલે આજુબાજુનો અવાજ રિડ્યુસ કરી નાખશે અને તમારો અવાજ ચોખ્ખો સંભળાશે. આ માઇક સાથે એની એક બુકલેટ પણ આવેલી છે, જે મારી ડાયરી કરતાં પણ વધારે જાડી છે, જેની અંદર એના મેન્યુઅલ્સ લખેલા છે, ઇન્ફોર્મેશન ટુ યુઝર લખેલું છે કે નવા યુઝરને શું કરવાનું, ડાયાગ્રામ લખ્યો છે કે એની અંદર કેવા કેવા ફીચર્સ આવેલા છે, પછી બેટરીનો ઓપ્શન સમજાવેલો છે, પછી અંદર કેટલા કન્ટેન્ટ છે એ આવેલું છે, પછી ચાઇનીઝ ભાષામાં કંઈક ને કંઈક લખેલું છે કે તમને અને મને કંઈ સમજાવવાનું નથી. गजब बेइज्जती है. બાય ધ વે, આ માઇક ચાઇનાથી આવેલું છે. ઓ સોરી, ચાઇનાથી નહીં, આની અંદર ડિફરન્ટ લેંગ્વેજમાં લખેલું છે, એટલે મે બી આ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ હશે. જોયું ને, આપણે ઇન્ટરનેશનલ પ્રોડક્ટ ખરીદી છે આજે. અને આની અંદર આવું ટ્રાયેંગલ કરીને આપેલું છે, ખબર નહીં શું છે, લખ્યું છે ક્વોલિફાઈડ સર્ટિફિકેટ, અને પાછો ચાઇનીઝમાં એનો સિક્કો મારેલો છે, એટલે શું ખબર શું હોય આપણને કંઈ ખબર નથી, એટલે આ આપણા કામનું કંઈ છે નહીં. આની બોક્સની પાછળ કેટલાક ફીચર્સ લખેલા છે, જે ત્યાં હું બોલીને સંભળાવું છું, પણ એનો સાચો ટેસ્ટ તો આપણે જે ફરવા જશું ત્યારે ખબર પડશે કે આ કેટલું યુઝફુલ છે. समझ रहे हो ना. પહેલું લખ્યું છે વાયરલેસ કનેક્શન, તો ઓકે હાલો, તે સમજાઈ ગયું કે આમાં કોઈ વાયરની જરૂર પડતી નથી. બીજું છે નોઇઝ કેન્સલેશન, તો નોઇઝ કેન્સલેશન પણ આપણને સમજાઈ ગયું છે. પછી લખ્યું છે ઇકો, આઈ ડોન્ટ નો. વોલ્યુમ કંટ્રોલ, મે બી આની અંદર ફાસ્ટ અથવા સ્લો વોલ્યુમ થઈ શકતું હશે. પછી લખ્યું છે ડાયરેક્ટ સીડી, આઈ ડોન્ટ નો. ઇન્ટરવ્યૂ માટે આ બહુ મહત્વનું છે કે આની અંદર 2 માઇક આવેલા છે, એટલે એક આપણે પહેરવાનું, એક સામેવાળા પર્સનને પહેરવાનું, અને ફૂલ ઇન્ટરવ્યૂ. પછી લખ્યું છે એક્સપ્લોરિંગ શોપ ફોર શોપિંગ. હા બસ, આના માટે આપણે ખાસ જરૂર છે કે આપણે શોપિંગ કરવા જઈએ ને ત્યારે આ એક તો એનું એટમોસ્ફિયર ત્યાંનું એવું હોય છે કે મજા આવી જાય, અને આપણે જ્યારે જે વસ્તુ કાંઈ બોલી એ સરખું કેમેરામાં રેકોર્ડ થઈ જાય. પછી લખ્યું છે શોર્ટ વિડીયો, જેમ કે આપણે અત્યારે વિડીયો ઉતારી છે એના માટે ખાસ જરૂર છે. સાચું ને? બસ આટલા ફીચર્સ લખેલા છે. ચાલો એક આપણે ટેસ્ટ કરીએ. ઓકે, હું વહી જાઉં છું આ બાલ્કનીમાં બહારની સાઈડ અને બારી કરી નાખું છું બંધ. જોઈએ કે આનો અવાજ ત્યાં સુધી આવે છે કે નહીં. હેલો, સંભળાય છે મારો અવાજ બધાયને? જો સંભળાતો હોય તો આ માઇક એકદમ પરફેક્ટ છે, અને નહીં તો પછી ખબર નથી મને. બહારનો બીજો બધો ટ્રાફિકનો અવાજ આવે છે અહીંયાથી. પક્ષીનો અવાજ આવે છે, પક્ષી આજુબાજુ બહુ બોલે છે એટલે. ધેટ્સ ઇટ. હવે આપણે અંદર આવીને ચેક કરી લઈએ. બાય ધ વે, આ માઇકનું નામ છે Q81. જો મને આની ઓનલાઈન લિંક મળશે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી આપીશ. સો ગાઈઝ, તમને અમારો અનબોક્સિંગ પ્લસ રિવ્યૂનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો. તો
ફરી મળશું આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.